તો આજ તો મેં મારો વ્લોગ ચાલુ કરી દીધો સાંજે અને આજે તો અહીંયા ભજન તો થોડીક ઝીણી શું કહેવાય તૈયારી ચાલુ હતી અને પછી આપણા નરેશ સરે ગાવાનું સ્ટાર્ટ કર્યું ને આ બેંજાવાળા ભાઈ તો ધબડાટો બોલાવતા હતા અને હવે ધીરે ધીરે હોતું ને પબ્લિક આવતું હતું અને બધાએ ભજન મસ્ત મજાના સાંભળતા હતા અને હવે પબ્લિક માણા ખડકાય હોતા ને ગીતો એટલે કે બેસી ગયું હતું અને અહીંયા તો આ ભાઈ ભજનની એટલી મજા માણતા હતા કે મંજીરા લઈને ડાન્સ કરતા હતા એટલે કે એ ટાબર્યું એમ અને હવે તો બધા ચા પીતા પીતા ભજન ડાયરાનો આનંદ લેતા હતા અને હવે 11:30 વાગી જતા ને હવે તો નીંદર આવતી હતી અને મિત્રો તો હજી ભજન ચાલુ હતા અને પછી આ એન્ટ્રી થઈ આપણા નૈનીબેનની એટલે આપણે તો રાજી થઈ ગયા અને નૈનીબેને તો શું કહેવાય ડાયરો જમાવ્યો હો ભાઈ અને પછી આપણા નૈનીબેનમાંથી થયો પૈસાનો વરસાદ અને પછી મને મળી ગયું થોડું ઘણું કામ તો દૂધ લેવાનું કામ હતું એટલે ફ્રીજ ખોલીને પહેલાં તો સૌથી પહેલાં દૂધ લઈ લીધું અને એ દૂધને મેં પગાડી દીધું જ્યાં ઠેકાણે પગાડવાનું હતું ત્યાં અને પછી તમે આવીને જોયું તો અહીંયા હજી નૈનીબેન ગાતી હતી અને અહીંયા થોડુંક પબ્લિક હતું ને હવે ઓછું થઈ ગયું હતું તો હવે મિત્રો હવે કહું તો 2-3 વાગી જાય છે ને હવે નીંદર આવતી હતી અને પછી હતો આપણે ગાંઠિયાનો પ્રોગ્રામ તો ગાંઠિયાની ડીશો ચાલુ હતી અને પછી મેં આવીને જોયું ને તો આપણા નરેશ સર ગાતા હતા અને નરેશ સરે તો શું કહેવાય ધબડાટો બોલાવી દીધો ગાવાનો એટલે મને પૈસા ઉડાડવા મન થયું તો હું હતા ને પૈસા ઉડાડવા ગઈ અને પછી જોયું ને તો આપણા નીતુબેનની એન્ટ્રી આવી ગઈ હતી અને નીતુબેને તો છપાકરું ગાને શું કહેવાય એન્ટ્રી મારી દીધી ને પછી ચડ્યો મારો વારો તો કેમ બાકી સારું ગાયું ને તો મિત્રો અહીંયા જ આપણો બ્લોગ પૂરો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આગળ એક વિડીયો કમિંગ સૂનમાં છે તો એને જોવાનું ભૂલતા નહીં.